નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીની જનસભામાં ખેડૂત નેતા રાજુ કરપડાએ મીડિયાનું અપમાન કર્યું। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે ખેડૂત નેતા રાજુ કરપડાના અધ્યક્ષસ્થાને એક જનસભાનું આયોજન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોતાના જાહેર સભા દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અમારે મીડિયાની કોઈ જ જરૂર નથી અને અમારે ફક્ત ખેડૂતોની જ જરૂર છે, તેથી અમે મીડિયા માટે નથી આવ્યા અને મીડિયામાં તમે ના લો કે લો એનાથી મને તથા આમ આદમી પાર્ટીને કોઈ જ ફરક પડતો નથી, તેવા શબ્દો ધ્રાંગધ્રાની ગાજણવાવની જનસભામાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ પોતાના ભાષણમાં આવા શબ્દોનો ઉપયોગ કર્યો છે। તેથી ધ્રાંગધ્રાના ગાજણવાવ ગામે મીડિયાનું અપમાન થતાં મીડિયા દ્વારા કવરેજ કરવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે ચોથી જાગીર સમાન મીડિયાનું અપમાન થતાં આ કાર્યક્રમનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો। ત્યારે ધ્રાંગધ્રાની ગાજણવાવની આમ આદમી પાર્ટીની જનસભામાં રાજુ કરપડાએ શું નિવેદન આપ્યું તેના અમુક અંશો જોવા આ વિડીયોમાં। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। થાય છે એનાથી ભાજપના નેતાઓનો વાંધો છે। હમણાં તો સવાલો કરવા મોકલે, અમારી સભા હોય એટલે એક બે જણા તૈયાર કરે, જઈને સવાલ કરજો। અમે મીડિયા તો અમારું અમથું નતું બતાવતું, એમાં એક બે ભાઈ રીહેનવી ગયા કે અમે મીડિયા નહીં લઈએ, એટલે ભાઈ મીડિયા આમથી અમારાથી તો છેટું ભાગે છે। ભાજપ વાળા એડવર્ટાઇઝ દે છે, અમે કઈ દેવાના નથી, એટલે મીડિયા આવશે કે નહીં આવે, આવો તો વેલકમ છે, જાઓ તો પછી જાઓ, બીજું શું થાય, બરાબર। વધી વધીને અમારું નેગેટિવ ચલાવશે, અમે જાહેરાત નથી દેતા એટલે આમથી ચલાવવાના જ છો। અમારે મીડિયાના મિત્રો જે કોઈ અમારું સારું કવરેજ કરતા હશે, ખરાબ કરતા હશે, એનો આભાર તો માનીએ છીએ, જે નહીં આવે એનો આભાર માનીએ છીએ, પણ અમે જેના નામથી લડાઈ લડવા નીકળ્યા છીએ અને જેના ભરોસે આવડી મોટી પ્રહમતા પ્રવાહમાં કૂદી પડ્યા છીએ, એ અમારી સામે બેઠા છે ને એના દિલમાં અમે જગ્યા મેળવી લીધી છે। હવે ખેડૂતો અમારી સાથે હોય, ખેતમજૂરો અમારી સાથે હોય અને કોઈ બે પત્રકારો કહે છે અમે વ્યાજ આવી, અમારે નથી રહેવું, એટલે ભાઈ વ્યાજ આવે તો બીજું શું થાય? ખેડૂતોને તકલીફ છે કે ભાઈ અમને નથી દેખાતું, સાઈડમાં વ્યાજ આવ, રિક્વેસ્ટ કરી તો કે નહીં, એટલે ભાઈ અમે ખેડૂતો માટે આવ્યા છીએ, નહીં કે કોઈ સિસ્ટમના લોકો માટે। દોસ્તો,